છે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે। વાગ્યા છે સવારના 9:30 અને અત્યારે ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયો છું। ડ્રાઇવિંગ પૂરું કર્યું ને ઓફિસમાં આવ્યો અને 5 મિનિટ બધું સાફ સફાઈ કરીને જોયું તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો। આવો બતાવો, વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને પાણી ભરાવા માંડ્યું છે ધીમે ધીમે। આજની આગાહી તો હતી, હવે જોઈએ આખો દિવસ રહે, 3-4 દિવસની આગાહી છે વરસાદની, ચાલુ રહી છે કે કેમ। મિત્રો અત્યારે ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયા છીએ ને અત્યારે વાગ્યો છે 1, એટલે હવે ઘરે જઈ અને જમવાની તૈયારી કરીએ। તૈયારી તો મેડમ કરશે, આપણે તો જમી લેવાનું છે। એટલે અત્યારે નીકળીએ છીએ હવે સીધા ઘરે। અને આજે પાછા હવે આવતીકાલે ગણેશ ચતુર્થી છે એટલે ગણેશજીને લેવા જવાના છે અને એનું સુશોભનને કરવાનું છે, એટલે એની તૈયારી કરવાની છે। તો બપોરે ડ્રાઇવિંગ પતાવીને એ બધું કરશું। તો અત્યારે નીકળીએ છીએ સીધા ઘરે। આ છે અમારા જુનાગઢના સોસાયટીઓના રસ્તા, જુઓ એકથી એક ચડિયાતા ખાડા છે। આના કરતાં તો ગામડાના અને જંગલના રસ્તા સારા હોય, ક્યાંયથી તમે ગાડી તારવી જ ન શકો એવી છે હાવ જગ્યા। અને આમાં આરામ, જો આમાં 10થી ઉપર કાંટો હાલે તો 10 માંડ હાલે, કાંટો હાલી જ ન શકે એવું છે। ચારે કોર નકરા ખાડા છે, શું કરીએ, નગરપાલિકા જ આવી છે તો હવે ભોગવીએ। મિત્રો જો અત્યારે મંડપ બંધાઈ ગયો છે। આજે આવતીકાલે ગણપતિજીને લઈ આવવાના છે એટલે મંડપ સર્વિસવાળા મંડપ બાંધી ગયા છે ને નારાયણ બાપા અમારે બેસી જ ગયા છે। ગણપતિ આવે એ પહેલાં અમારે નારાયણ બાપાને બેહાડવાના, આખો અઠવાડિયું એ જ બધું સંભાળે। આખો મંડપને તૈયાર થઈ ગયો ને ગણપતિ લઈ આવ્યા કે બાકી છે નારાયણ બાપા? મંદિરે આવી ગયા, હાલો ગણપતિ તો લઈ આવ્યા એટલે હવે કાલે સવારે અહીંયા સ્થાપન કરશું અને આજે સાંજે આખા મંડપનું સુશોભનને કરશું। એટલે અત્યારે હવે જમી લઈએ શાંતિથી। કેમ છે મેડમ, મજામાં? મેડમ તો મજામાં જોઈને એને શું વાંધો, કામમાં જોઈએ, કામ જ કર્યા કરો। કોઈ કામવાળી તો છે નહીં, કરવા આવે તો કામવાળીની શું જરૂર, તું છે પછી એટલું બધું તું જ કામ કરી નાખે છે। હાલો હાલો કરી લ્યો ઝડપથી, પછી ખાઈ લઈએ, ભૂખ લાગી। ચાલો મિત્રો, ગણપતિજીને બેસાડવા માટેની તૈયારીઓ બધી ચાલુ થઈ ગઈ છે। હજી કાલે સવારે, આજે તો બધું સુશોભન કરો। અત્યારે સુશોભનની તૈયારી હાલે બધી, ધીમે ધીમે બધું ગોઠવી લઈએ। આખી રાત આ જેટલું બને એટલું ગોઠવવાનું છે આજે। મિત્રો હવે વાગ્યા છે રાતના 12:30 અને અત્યારે હવે બધું સુશોભનનું તૈયાર થઈ ગયું છે। તો અત્યારે કરીએ વિડીયો પૂરો। આવતીકાલનો વિડીયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે ગણપતિ બાપાને લેવા જવાના છે અને ગણેશ સ્થાપના કરવાના છીએ। તો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।